નમસ્કાર મિત્રો, આપ સર્વનું ફરી એકવાર એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. હું નિકુંજ ગોડેશ્વર. આજે આપણે ભણીશું ભારતનું બંધારણ. તો મિત્રો, ભારતનું બંધારણમાં આજે આપણે એક અગત્યનો ટોપિક ભણીશું. એમનું નામ છે બંધારણની પ્રમુખ વિશેષતાઓ. મિત્રો, આપણું ભારતનું બંધારણ બન્યું ત્યારે એમની શું શું વિશેષતાઓ છે, વિશ્વના બંધારણથી આપણું બંધારણ કઈ રીતના અલગ છે, એમાં શું એવું કન્ટેન્ટ રાખવામાં આવ્યું છે કે વિશ્વના બધા જ બંધારણો કરતાં આપણું બંધારણ વધારે સારું અને અલગ બન્યું છે. એનું કારણ શું, એની શું શું વિશેષતાઓ છે, એ વિશેષતાઓ આપણે પહેલાં 2 સ્લાઇડમાં એક એક ટોપિકના રીતે ભણીશું અને ત્યાર પછી આગળ આ જ લેક્ચરમાં આપણે એક એક ટોપિક ઉપર ચર્ચા કરતા જઈશું કે બંધારણની એક વિશેષતા એવી છે કે સૌથી લાંબુ લિખિત બંધારણ છે. તો એ શું કામ લાંબુ છે, એનું કારણ શું છે, એમાં શું શું કન્ટેન્ટ છે કે એટલું આપણું બંધારણ એટલું લાંબુ થઈ ગયું, અને વિશ્વનું સૌથી લાંબુ બંધારણ મીન્સ સૌથી વધારે કન્ટેન્ટવાળું બંધારણ આપણું બન્યું. તો એના કારણ શું છે એ બધાની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરીશું. મિત્રો, હું તમને ગેરંટી આપું છું કે જો તમે આ લેક્ચર બહુ સરસ રીતના 1 થી 2 વાર જોઈ લેશો તો કોઈ પણ એક્ઝામમાં તમને ભારતના બંધારણની પ્રમુખ વિશેષતાઓ ઉપરનો પ્રશ્ન પૂછાશે તો તમે આરામથી સોલ્વ કરી શકશો. કારણ કે આપણે એક એક ટોપિક આપણું જે વિશેષતાઓ છે એની ચર્ચા કરીશું અને એ વિશેષતા છે એની ડીપમાં પણ ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે આગળ જોઈએ. જો આ પહેલી સ્લાઇડ છે એમાં તમે જોઈ શકો છો. પહેલાં આપણે થોડી એની પ્રસ્તાવના જોઈ લઈએ કે બંધારણનો સુધારા કઈ રીતના છે, શું છે, એ બધું આપણે થોડું જોઈ લઈએ. જો ભારતનું બંધારણ 1949માં જ્યારે બન્યું, આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે આપણું બંધારણ 1949માં અમલમાં આવ્યું. ત્યાર પછી એમાં ઘણા બધા બંધારણીય સુધારા કરવામાં આવ્યા. મિત્રો, આ સુધારાઓ જો અહીં નીચે મેં દર્શાવેલું છે કે અનુચ્છેદ નંબર 368 પ્રમાણે સુધારાઓ કરવામાં આવે છે. બંધારણ સુધારા કયા અનુચ્છેદ પ્રમાણે કરવામાં આવે છે કે 368 અનુચ્છેદ પ્રમાણે બંધારણમાં સુધારા કરવામાં આવે છે. એમાં ઘણા બધા સુધારા થયા, પણ આપણા બંધારણમાં સૌથી અગત્યના જો સુધારા કહી શકાય તો એ 7મો સુધારો, બંધારણીય સુધારો 42મો, 44મો, 73મો અને 74મો સુધારો. બંધારણમાં જો આ 5 સુધારા થયા એ સૌથી અગત્યના છે અને એમાં ઘણા બધો બંધારણમાં સુધારો કરવામાં આવ્યો. એમાં મિત્રો 42મો જે સુધારો કરવામાં આવ્યો 1976માં, અહીંયા લખી દઉં કે 42મો સુધારો 1976માં કરવામાં આવ્યો હતો. ક્યારે? 1976માં. તો 42મો જે સુધારો કરવામાં આવ્યો એમાં ઘણું બધું આપણા બંધારણમાં કન્ટેન્ટ નવું ઉમેરવામાં આવ્યું. જેમ કે મૌલિક ફરજો છે એ પહેલાં આપણા બંધારણમાં નહોતી, પણ 42મા સુધારા દ્વારા એમને ઉમેરવામાં આવી. એટલા માટે આ સુધારાને મિની કોન્સ્ટિટ્યુશન કહે છે કે મિની બંધારણ. ઇંગ્લિશમાં બંધારણને શું કહેવાય? કોન્સ્ટિટ્યુશન. અને ગુજરાતીમાં આપણે કહી શકીએ કે એક નાનું બંધારણ એ 42મા સુધારાને કહી શકાય છે. હવે આગળ આપણે જોઈએ મિત્રો કે બંધારણની પ્રમુખ વિશેષતાઓ. જો આ એક એક ટોપિક છે, સૌથી લાંબુ લિખિત બંધારણ છે, ભારતનું બંધારણ છે એ વિશ્વમાં સૌથી લાંબુ લિખિત બંધારણ છે. બંધારણના 2 પ્રકાર હોય, એક લિખિત બંધારણ હોય અને અલિખિત. એ આપણે આગળ લેક્ચરમાં ચર્ચા કરીશું, પણ અત્યારે ખાલી આપણે વિશેષતાઓ જોઈ લઈએ કે કઈ કઈ ભારતના બંધારણની પ્રમુખ વિશેષતાઓ છે. વિશ્વના પ્રમુખ બંધારણનો પ્રભાવ. તો આપણા બંધારણ ઉપર વિશ્વના ઘણા બધા એવા બંધારણો છે, જેમ કે અમેરિકાનું બંધારણ, બ્રિટનનું બંધારણ, જર્મનીનું બંધારણ, આયર્લેન્ડનું બંધારણ, સાઉથ આફ્રિકાનું બંધારણ, ઓસ્ટ્રેલિયાનું બંધારણ. આ બધા જ દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણે એમાંથી સારી વસ્તુઓ લીધેલી છે. તો આ વિશ્વનો જે બંધારણો છે, અલગ અલગ વિશ્વના બંધારણો, એનો આપણા બંધારણ ઉપર શું પ્રભાવ છે એ આપણે લેક્ચરમાં આગળ ચર્ચા કરીશું. પછી નમ્યતા અને અનમ્યતાનું મિશ્રણ. નમ્યતા એટલે એમાં સુધારો કરવો હોય તો ખૂબ સહેલું હોય, સરળ હોય મીન્સ, અને અનમ્યતા એટલે ખૂબ કઠોર, એમાં સુધારો કરવો હોય તો લાંબી પ્રક્રિયા હોય અને ખૂબ જટિલ પ્રક્રિયા હોય. મીન્સ એમાં રાજ્યોની અનમ્યતા એટલે શું કે બંધારણમાં સુધારો કરવો હોય તો એ સુધારો કરવા માટેની પ્રક્રિયા ખૂબ લાંબી અને જટિલ પ્રક્રિયા હોય. ફોર એક્ઝામ્પલ, એમાં વોટિંગ થાય તો અડધા રાજ્યો કરતાં વધારે રાજ્યોની પણ હા હોવી જોઈએ જો એ સુધારો કરવો હોય, અને એમાં અડધા રાજ્યો કરતાં વધારે રાજ્યો એમાં અનુમતિ આપે તો જ એ સુધારો શક્ય બને. એ આપણે આગળ આ લેક્ચરમાં જ આગળ વધારે ડીપમાં ચર્ચા કરીશું.
પછી એક બંધારણની પ્રમુખ વિશેષતા એ પણ છે કે પંથ નિરપેક્ષતા, એટલે કે સર્વધર્મ સમન્વય. આપણે આમ પણ કહી શકીએ કે સર્વ ધર્મ સમન્વય, કે બધા જ ધર્મોને સરખું માન. બધા જ ધર્મો ભારતના નાગરિક માટે સરખા છે. કોઈ પણ ધર્મનો એ વિશ્વાસ રાખતા હોય નાગરિક, તો એ બધા જ ધર્મો એક સરખા છે એવું માનવામાં આવે. પછી મૂળભૂત અધિકારો, કે ભારતના બંધારણમાં એક મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. તો નાગરિકો માટે જે મૂળભૂત અધિકારો છે એ ખૂબ જ અગત્યના છે. એ લોકશાહીનું એક વિશેષ લક્ષણ છે. આપણે આગળની સ્લાઇડમાં એનો ડીપમાં ચર્ચા કરીશું, અને આ મૂળભૂત અધિકાર ઉપર તો એક આખો અલગથી જ એક લેક્ચર બનાવીશ. એ તમે જોઈ લેશો તો વધારે સારું રહેશે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ કે બીજી પ્રમુખ વિશેષતાઓ શું છે આપણા બંધારણની. સ્વતંત્ર ન્યાયપાલિકા. આપણા બંધારણની આ પણ એક પ્રમુખ વિશેષતા છે કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ આ બધા જ સ્વતંત્ર છે. એમના જજ હોય એમને કાર્યકાળની સુરક્ષા આપવામાં આવે, કે એમને રિટાયરમેન્ટ પહેલાં એને પદ ઉપરથી હટાવી ન દેવામાં આવે. સંસદ એના ઉપર જોર હુકમી ન ચલાવી શકે. એટલે એનો મતલબ એમ કે આપણી ન્યાયપાલિકા સ્વતંત્ર છે. આપણે આગળ વધારે ડીપમાં અભ્યાસ કરીશું, પણ અત્યારે આપણે જોઈ લઈએ કે આપણા બંધારણની શું શું વિશેષતાઓ છે. પછી એક વિશેષતા ઉપર આપણે આગળ વધારે ચર્ચા કરીશું આ જ લેક્ચરમાં. પછી એકલ નાગરિકતા. એકલ નાગરિકતા એટલે શું? તો કે ઘણા બધા દેશ એવા છે, ફોર એક્ઝામ્પલ અમેરિકા આપણે લઈ શકીએ, કે એમાં બે નાગરિકતા હોય. એક દેશની નાગરિકતા અને બીજી રાજ્યની પણ નાગરિકતા. પછી કટોકટીની જોગવાઈ. બીજી એક આપણા બંધારણની એ વિશેષતા છે કે કટોકટી વખતે આપણા દેશનું શાસન કઈ રીતના ચાલે, તો એનું ખૂબ સવિસ્તાર આપણા બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે કટોકટી વખતે શાસનની શું વ્યવસ્થા હોઈ શકે છે આપણા દેશમાં. પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. આ પણ એક આપણા બંધારણની વિશેષતા છે કે રાજ્ય કઈ રીતના ચલાવવું જોઈએ, એના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણા બંધારણમાં આપેલા છે. પછી વયસ્ક મતાધિકાર. 18 વર્ષની ઉંમરે કોઈ પણ ભારતનો નાગરિક મત આપવાનો અધિકાર મેળવે છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલો ટોપિક મીન્સ પહેલી વિશેષતા છે, એના ઉપર આપણે ડીપમાં હવે સવિસ્તાર ચર્ચા કરીએ. આગળ મેં બધા જ ટોપિકના નામ તો કહી દીધા કે આટલી વિશેષતાઓ આપણા બંધારણમાં છે, પણ હવે મિત્રો આપણે આ એક વિશેષતા એ કઈ રીતના અમલમાં આવી, એ શું કામ વિશેષતા છે, વિશ્વના બંધારણથી આપણે એ વિશેષતા શું કામ કહેવાય છે, આપણું બંધારણ શું કામ હટકે અને અલગ છે, એના ઉપર હવે આપણે ચર્ચા કરીશું. તો પહેલી વિશેષતા એ છે કે સૌથી લાંબુ અને લિખિત બંધારણ. મિત્રો મેં પહેલા જ આગળ કીધું એમ કે બંધારણ બે પ્રકારના હોય. પહેલું લિખિત બંધારણ. તો એના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે? તો કે એમાં USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા મીન્સ અમેરિકા. પછી ભારતનું બંધારણ. આ બંધારણ લિખિત બંધારણ છે, એ લખીને આખું એનું માળખું તૈયાર હોય છે, લખેલું માળખું. પછી બીજો પ્રકાર છે બંધારણનો, એ અલિખિત બંધારણ હોઈ શકે. અલિખિત. તો એના એક્ઝામ્પલ ક્યાં છે? તો કે બ્રિટનનું બંધારણ, પછી ઇઝરાયલનું બંધારણ. ઇઝરાયલનું બંધારણ પણ અલિખિત છે. પછી સૌથી લાંબુ એનું કારણ શું? હવે આપણે આ જોઈએ. લિખિત તો આપણે સમજી લીધું કે લિખિત બંધારણ છે આપણું ભારતનું બંધારણ, પણ સૌથી લાંબુ બંધારણ શું કામ થઈ ગયું આટલું મોટું? તો કે અંગ્રેજો જ્યારે આપણા દેશમાં શાસન કરતા હતા ત્યારે 1935માં ભારત શાસન અધિનિયમ, હું અહીંયા લખી દઉં, ભારત શાસન અધિનિયમ 1935માં આ અધિનિયમ બન્યો હતો. અને એમાં એટલું બધું ડીપમાં બધી જ વિશેષતાઓને મોટાભાગની વિશેષતાઓ સમાવીને ખૂબ વિસ્તૃત એક દસ્તાવેજ બનાવેલો હતો, ભારત શાસન અધિનિયમ. એના ઉપરથી મોટાભાગનું આપણું ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું છે. હા, વિશ્વના ઘણા બધા દેશોમાંથી સારા સારા તત્વો લીધા છે, પણ એમાં ભારત શાસન અધિનિયમનો ખૂબ મોટો ફાળો છે. એમાંથી આપણે ઘણું બધું આપણા બંધારણમાં લીધેલું છે. જો હવે આપણે જોઈએ કે પહેલાં આપણું બંધારણ બન્યું ત્યારે એમાં કેટલું કન્ટેન્ટ હતું, તો આપણે બે રીતના જોઈ શકીએ. 1935
49માં અને હાલમાં આપણા બંધારણમાં શું શું કન્ટેન્ટ છે? તો કે 1949માં એક પ્રસ્તાવના હતી. પછી અહીંયા હાલમાં પણ આપણા બંધારણમાં એક પ્રસ્તાવના છે. પછી 1949માં જ્યારે બંધારણ બન્યું ત્યારે 395 અનુચ્છેદ હતા. કેટલા અનુચ્છેદ હતા? 395. અને હાલમાં કેટલા અનુચ્છેદ છે? તો કે 465 અનુચ્છેદ છે હાલમાં આપણા બંધારણમાં. 465 અનુચ્છેદ એ સુધારા કરીને પછી ઉમેરવામાં આવ્યા. પછી જ્યારે આપણું બંધારણ 1949માં બન્યું ત્યારે 8 અનુસૂચિઓ હતી. અને ત્યારે આપણું બંધારણ કેટલા ભાગમાં વિભક્ત હતું? તો કે 22 ભાગોમાં. હવે હાલમાં કેટલી અનુસૂચિ છે આપણા બંધારણમાં? તો કે 12 અનુસૂચિઓ છે. અને હાલમાં આપણા બંધારણમાં કેટલા ભાગો છે? તો કે 25 ભાગોમાં આપણું બંધારણ વિભક્ત છે. હા, હવે આપણે જો કોઈ પણ એક્ઝામ તમે દેતા હો ત્યારે આ પ્રશ્ન પૂછાઈ શકે કે 1949માં આપણા બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા? તો આપણે કહી શકીએ કે 395. ત્યારે કેટલી અનુસૂચિઓ હતી? તો કે 8 અનુસૂચિઓ. હાલમાં આપણા બંધારણમાં કેટલી અનુસૂચિઓ આવેલી છે? તો કે 12 અનુસૂચિઓ આવેલી છે. હાલમાં આપણા બંધારણમાં કેટલા અનુચ્છેદ છે? તો કે 465 અનુચ્છેદ છે. હવે આપણું બંધારણ આટલું વિશ્વનું સૌથી લાંબુ બંધારણ બની ગયું, સૌથી લાંબુ, એનું કારણ શું એ આપણે જોઈએ તો કે એના 4 મુખ્ય કારણ છે. આમ તો ઘણા બધા કારણ, પણ આપણે 4 મુખ્ય કારણ છે એની ચર્ચા કરી લઈએ. એક તો ભૌગોલિક કારણ છે કે આપણો દેશ કેટલો વિશાળ છે. ઉપર જમ્મુ કાશ્મીરથી લઈને નીચે તમિલનાડુ, કેરળ સુધી, સાઉથ ઇન્ડિયા, અને આમ ગુજરાતથી લઈને આસામ, અરુણાચલ પ્રદેશ સુધી એટલો મોટો વિશાળ પ્રદેશ, એમાં 29 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, આ બધું જ તમે જુઓ તો એના બધા એ બધાનું વર્ણન આપણા બંધારણમાં કરેલું છે કે એનું શાસન કઈ રીતના ચલાવવું, પછી કઈ રીતના ત્યાં રાજ્યપાલોની નિમણૂક કરવી, મુખ્યમંત્રી કઈ રીતના વિધાન પરિષદ અસ્તિત્વમાં આવશે, કઈ રીતના વિધાનસભા અસ્તિત્વમાં આવશે, સંસદ, ને ઘણું બધું આપણા બંધારણમાં ખૂબ જ વર્ણન કરેલું છે. એટલે એક તો ભૌગોલિક કારણ કે ઘણો મોટો દેશ છે આપણો, એટલા માટે આપણું બંધારણ લાંબુ છે. પછી ઐતિહાસિક કારણ, બીજું આપણે મુખ્ય કારણ એ કહી શકીએ કે ઐતિહાસિક કારણમાં આપણે એક જ કહી શકીએ કે ભારત શાસન અધિનિયમ 1935. આપણે આઝાદ થયા ત્યારે ભારત શાસન અધિનિયમ 1935માંથી આપણું બંધારણ મોટા ભાગનું કન્ટેન્ટ આમાંથી લેવામાં આવ્યું છે. એટલે આ એક ઐતિહાસિક કારણ છે કે ભારત શાસન અધિનિયમ 1935માંથી ઘણું બધું કન્ટેન્ટ આપણા બંધારણમાં લેવામાં આવ્યું. પછી ત્રીજું કારણ છે કે બધા જ રાજ્ય અને કેન્દ્રનું એકલ બંધારણ. તો કે આખી સિસ્ટમ કઈ રીતના ચાલશે, આ દેશની સિસ્ટમ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી, આ બધું જ આખા દેશ અને રાજ્યનું શાસન કઈ રીતના ચાલશે, તો આપણે એમ કહી શકીએ કે રાજ્ય અને દેશ, રાજ્ય અને દેશનું શાસન, એની આખી સિસ્ટમેટિક વર્ણન કે કઈ રીતના એનું શાસન ચાલશે, કઈ રીતના એના ઉપર અધિકારીઓની નિમણૂક થશે, આ તે એ બધું જ કે આ રાજ્ય અને દેશનું શાસન એ ચલાવવા માટે આખા બંધારણમાં વર્ણન છે. એટલા માટે બંધારણ લાંબુ છે. પછી એક ચોથું અને છેલ્લું કારણ એ પણ આપણે કહી શકીએ કે જ્યારે બંધારણ સભા, આપણે આગલા લેક્ચરમાં જોયું કે 389 સભ્યો હતા, તો એમાં સૌથી વધારે કાનૂન વિશેષજ્ઞો મીન્સ વકીલો હતા, વકીલોનું પ્રભુત્વ કેમાં? તો કે બંધારણ સભામાં. જો વકીલોનું પ્રભુત્વ હોય તો એ ઘણા બધા ટોપિક ઉપર કાનૂન બનાવે અને ઘણા બધા એણે સંશોધન કરીને સારી વસ્તુ વિશ્વના બંધારણમાંથી લીધી. આ 4 કારણો, ભૌગોલિક, ઐતિહાસિક, રાજ્ય અને દેશના શાસન ચલાવવા માટેનું વર્ણન, બંધારણ સભામાં કાનૂન વિશેષજ્ઞો મીન્સ વકીલોનું પ્રભુત્વ, આ કારણો લીધે આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ અને લિખિત બંધારણ બન્યું. તો હવે તમારી કોઈ પણ એક્ઝામમાં, ઇવન જીપીએસસી કે યુપીએસસીમાં પણ પૂછાય, ભારતના બંધારણની પ્રમુખ વિશેષતાઓ પર ચર્ચા કરો. 300 શબ્દોમાં આ પ્રશ્ન લખવાનો હોય તો અત્યારે હું જેમને 8 થી 10 કે 11 વિશેષતાઓ જે ભણાવું
એ વિશેષતાઓનું ખાલી આટલું કન્ટેન્ટ તમે લખી દેશો ને તોય આરામથી 300 શબ્દ થઈ જશે મિત્રો. પણ શરત એ કે આ લેક્ચર તમારે 1-2 વાર જોઈ લેવો. હવે આપણા બંધારણની બીજી પ્રમુખ વિશેષતા છે એનો આપણે સવિસ્તાર અભ્યાસ કરીએ. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.